જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 9 ત્રીજો મહિનો અને 2026। હવે મિત્રો, જે આપણે અગાઉથી તમને આગતરા ઈંધણ તરીકે જે આપણે એક માવઠા વિશે માહિતી આપી કે 17 થી 25 એમાં ક્યાંક ને ક્યાંક તમામ ગુજરાત અને કચ્છના વિસ્તાર, ઓલ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છની વિસ્તારની આપણે વાત કરેલી હતી। જોકે ખાસ કે આપણે 17 થી 25ની માવઠાની વાત કરી, પણ નજીકના દિવસોમાં વધારે આપણે ક્યાંક ને ક્યાંક એની સચોટ તારણ અને માહિતી આપી શકશું। પણ અત્યારે આપણે ઓલ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છની અંદર માવઠું થાય તેવી હાલમાં શક્યતા છે મિત્રો। અને ક્યાંક ને ક્યાંક અત્યારે ઉનાળાનો માહોલ છે અને આપણે જોઈએ છીએ કે હાઈ ટેમ્પરેચર અને ક્યાંક ને ક્યાંક લૂના પણ અમુક વિસ્તારોમાં રાઉન્ડ આજે જોવા મળ્યો। તો આ બધા અને પવનનો ક્યાંક ને અમુક વિસ્તારોની અંદર પવન પણ દિશા ફેરવે છે, એટલે આપણે દેશીમાં ઘણું બધું આપણે તાણ મેળવી શકતા હોય। જોકે આ માવઠું છે એ પણ અગાઉથી આપણે માહિતી આપેલી છે કે 17 થી 25માં પણ વસ્તુ કેટલી આપણે ન કહી શકીએ કે એની તીવ્રતા કેટલી હશે, વિસ્તારો કેટલા હશે, પણ માવઠું થાય તેવા સંજોગ પૂરેપૂરા છે। આપણે અત્યારે 70% ગણતરી રાખી અને આગળ વધવાનું કે 70% ફાઇનલ ગણતરી રાખવાની કે માવઠું થાય એવા સંજોગ છે, 30% નથી। એટલે કેવી તીવ્રતા, કેવા વિસ્તારો અને કેટલું લાંબુ હાલશે। જોકે હજી આપણે એવી પણ શંકા છે મિત્રો કે ક્યાંક ને ક્યાંક આ માવઠું છે એ લાંબા ગાળાનું પણ હોઈ શકે। લાંબા ગાળાનું એટલે 8 થી 10 અથવા 12 દિવસમાં અસ્તિત્વમાં ફેરફાર રહીએ, લગાતાર કાયમી ચાલુ ન રહીએ બધા વિસ્તારોમાં। પણ આપણે ત્યાં સુધી ડર રહીએ કે ભાઈ ફલાણી જગ્યાએ વરસાદ થયો તો આજે આ વિસ્તારમાં વરસાદ થયો, કાલે સૌરાષ્ટ્રમાં જોવા મળ્યો તો આજે કચ્છમાં જોવા મળે, એ રીતે અલગ અલગ દિવસોમાં અલગ અલગ વિસ્તારોમાં માવઠાના વરસાદ જોવા મળી શકે। પણ તીવ્ર કેવું હશે અને કેવો માહોલ હશે એ જેમ આપણે દિવસો પસાર કરશું, મારા અંદાજ પ્રમાણે 12 તારીખ અથવા 15 તારીખે આનું વધારે સચોટ તારણ આપી શકશું। પણ માવઠાનો ખતરો પૂરેપૂરો છે આપણી ઉપર। હવે વાત કરવાની છે મિત્રો કે આપણા ખેડૂત ચેનલની અંદર હું વારંવાર અલગ અલગ રીતે મારા દેશી અભ્યાસ કરી અને તમને ચોમાસાની લગતી માહિતી અને માવઠાની વિશે માહિતી આપું છું। જોકે હું મારા અંદાજ પ્રમાણે હું પણ તમારા જેવો એક સામાન્ય ખેડૂત છું, ખેતી કરું છું। મને ખબર છે મિત્રો કે ખેતીમાં આપણે શું મહત્વ હોય, ખાતર, સુફર, પાણી અને સાથે સાથે હવામાનની સચોટ તાણવાળી માહિતી હોય તો આપણે ખેતી કરવાની મજા આવે અને આપણે ધારી એવું ઉત્પાદન, ધારી એ વાવેતર કરી શકીએ। એના માટે આ બધું છે। કારણ કે હું તો ઘણા વર્ષોથી અનુભવ કરતો અને છેલ્લા 2 વર્ષથી આપણે સોશિયલ મીડિયાની અંદર એક ખેડૂત ચેનલ બનાવી અને યુટ્યુબની અંદર તમને માહિતી આપું છું। 2024ના લાસ્ટ માવઠાથી આપણે શરૂઆત કરી, 2025માં આપણે આગાહી આપી અને આ 2026નું વર્ષ ચાલુ થઈ ગયું, હજી ચોમાસું બાકી છે પણ 2026ની શરૂઆત થઈ। તો આપણે એ 2026ના આગતરા ઈંધણ તરીકે તમને માહિતી આપી, સચોટ તારીખો જે મેં તારીખો આપ્યું છે એમાં ખાસ કરી જૂન, જુલાઈ અને આપણે ઓગસ્ટ મહિનાની જે તારીખો આપ્યું એ તારીખો પરફેક્ટ રહે, 24-36 કલાકનો ફેર, એ લાંબો ફરક પડીએ નહીં। એ તારીખોની આજુબાજુમાં સિસ્ટમ બનશે અને વરસાદ આવશે। હવે આપણે સપ્ટેમ્બર મહિનો અને ઓક્ટોબર આ 2 મહિનાના બાકી છે, બાકી દેશી મહિનાના આપણે કાર્યક્રમ બનાવશું, સાથે હજી ઘણા દનિયા જોવાના છે। પણ ખાસ મિત્રો આજે આપણે માહિતી આપવાની છે, વિડીયો પૂરો જોજો, વિડીયો અધૂરો ના જોતા તો તમને અસમજ ઊભી થશે। પણ આજે આપણે માહિતી આપવાની છે કે આપણા જે ખેડૂત ભાઈઓ છે, આપણે વાતો તો કરીએ છીએ કે ખેડૂત સુખી તો બધા સુખી, ખેડૂત દુઃખી, આપણે એ બધી વાતો કરી છે, આપણે સાંભળી છે મિત્રો। પણ મારા અંદાજ પ્રમાણે સમાચાર હું છું મિત્રો કે મારા અંદાજ પ્રમાણે ક્યાંક આપણે પણ આના ભૂલપાત્ર થઈ, છોકરા ભૂલપાત્ર થઈ કે આપણે એક ખેડૂતનો દીકરો હોય અને આજુબાજુમાં તમે જોજો ઘણાએ ઘઉંનું વાવેતર કર્યું હોય, કોઈ જીરાનું, કોઈ ધાણાનું, કોઈ આ તે, પણ આપણે કોઈ પણ ખેડૂત દીકરા આગળ માલ લઈ આવો વિસ્તાર ઓછો હશે કે આપણે ખેડૂતના દીકરા આગળ માલ લઈ, આપણે નથી લેતા। શું કરવા માલ નથી લેતા? ખરેખર લેવો જોઈએ। ઘઉં છે આપણે માર્કેટમાંથી ન લેવા જોઈએ, આપણે આપણા ખેડૂત ભાઈ આગળથી જ લેવા જોઈએ। એને ભાવ પણ ન પૂછાય કે ભાઈ તું શું ભાવ લેવાનો છે। આપણે માની લ્યો કે આજુબાજુ વિસ્તારમાં આપણા ભાઈ કુટુંબ હોય કે આપણા હેઠા પાડોશી હોય, એની ઘઉંનું વાવેતર કર્યું, આપણે એની આગળથી ઘઉં લીધા, આપણે ખાવા તો જોશે જ। પછી મગફળી એ પણ આપણે આપણા ગામના અંદર
કે આપણા આજુબાજુ વિસ્તારના કોઈ પણ ખેડૂત ભાઈ આગળથી બિયારણ લેવું જોઈએ, એને ભાવ પણ ન પૂછાય, એ ભલે 50 રૂપિયા વધારે લઈએ. આ રીતે આપણે સામાન્ય વસ્તુથી એક આપણે એક શરૂઆત કરીએ મિત્રો. ભલે એને બધી માંડવી ન લઈ શકીએ, બધા ઘઉં ન લઈ શકીએ, પણ બિયારણમાં એવી રીતે છે મિત્રો કે જીરાનું બિયારણ છે, ધાણાનું બિયારણ છે, બધી જે આપણે વાવી છે બધી સર્ટિફાઈની જરૂર નથી, બધી બિયારણની સર્ટિફાઈની જરૂર નથી મિત્રો. જીરું, ધાણા, કોઈ પણ વસ્તુ આપણે વાવી, મગફળી, એને આપણે જે આજુબાજુ વિસ્તારમાં ખેડૂતભાઈ વાવેતર કર્યું હોય અને એને સારું ઉત્પાદન થયું હોય અને સારી ગુણવત્તાવાળું બિયારણ હોય તો એની આગળથી આપણે બિયારણ લઈ અને આપણે બીજા વર્ષે વાવેતર કરી શકીએ. પણ આપણે આ બધું નથી કરતા, એની ખામી આપણે ભોગવી છે મિત્રો, આ હકીકત છે. કારણ કે આપણે મોંઘા ભાવના બિયારણ કંપનીના બિયારણ લઈ અને ડબલ પૈસા દઈએ છીએ. આપણે ખેડૂત આગળ 50 રૂપિયા વધારે દઈ નથી લઈ શકતા. હું તમારા જેમ ખેતી કરતો મિત્રો, આ સત્ય છે, હું પણ આ જ કરતો. પણ સારા ખેડૂત અને સારા આપણા જે કહીએ ને કે આપણે જેના આગળથી શીખી શકીએ એવા ખેડૂત હોય, એક આપણા મિત્ર બનતા હોય અને એની માર્ગદર્શન હેઠળ આપણે ખેતી કરવાનું ચાલુ કરીએ મિત્રો, તો અહીં આપણે સારા અનુભવ થતા હોય. આજે એ સારો અનુભવ લઈને તમને હું આ વાત કરું છું કે આપણે હવે કંઈક શીખવું જોશે. અને બીજો મિત્રો એ પણ આપણા માટે મહત્વનું છે કે કંપનીઓ આપણે લૂંટે છે. આપણે કંપનીઓ નથી લૂંટતી, આપણે કંપનીઓ આગળ લૂંટાવા જાય છે. આ સત્ય છે. કંપની આપણે લૂંટવા નથી આવતી, આપણે કંપની આગળ લૂંટાવા જાય છે. કંપની ગમે એવી એડવર્ટાઈઝ કરે મિત્રો, ખેડૂતનો અનુભવ કરી અને પછી જ આપણે કંપનીનું બિયારણ લેવું જોઈએ. પણ હું તો એમ કહું ખેડૂત આગળથી જ લેવું જોઈએ. અને અલગ અલગ વિસ્તારોથી સોશિયલ મીડિયાની અંદર દવાઓના આપણે કહીએ કે જીરામાં આ ફલાણું, આપણે નામ નથી લેવું, કોઈ કંપનીનો વિરોધ નથી કરવો, પણ આ સત્ય છે મિત્રો. જે મારા અંદરની એક ભાવના આજે હું વ્યક્ત કરું છું મિત્રો, કે આવનારા સમયની અંદર આપણે નહીં સમજીએ તો આપણે કાયમા રાખશું અને મજા બીજા કરશે. આ સત્ય વાત છે. દવાના એટલા બિલ, સુફરના એટલા ખર્ચ, સાથે આપણે મજૂરી પણ દઈ તો આપણી વાંહે વધતું નથી મિત્રો. ઉત્પાદન લઈ મહેનત કરી છે, રાત દી એક કરી છે, પણ આપણે વધતું નથી. એનું કારણ છે આપણે પણ સમજવાની જરૂર છે. હું તમારી જે રીતે જ ખેતી કરતા એ રીતે જ હું પહેલાં કરતો, પણ સારા ખેડૂત અને જે આપણે કહીએ કે આપણે સમજી એવી માહિતી એની આગળથી લીધેલી છે. અને 2 વર્ષથી હું ખેતી કરું છું મિત્રો, એમાં ઘણો તફાવત ને ફરક છે કે આપણે શીખવું છે, ઘણું બધું શીખવું છે, પણ આપણે ઘણા ખર્ચ બચાવવાના છે, એ આપણા હાથમાં છે. એટલે આવી જ રીતે એક સામાન્ય ખેડૂત હોય અને કોઈ પણ આજુબાજુ વિસ્તારમાં આપણે રહેતા હોય તો એની આગળ સારી ગુણવત્તાવાળી વસ્તુ હોય તો આપણે બિયારણ લેવું જોઈએ, એને ભાવ પણ ન પૂછવો જોઈએ. સાથે કોઈ આપણે ખાદ્ય પદાર્થ હોય, કોઈ મગફળી છે, પછી ઘઉં છે, પછી અન્ય બાજરી છે, પછી કઠોળ વસ્તુ પણ આપણે ઘરમાં અંદર જોતી હોય તો એ વસ્તુ બધી આપણે ખેડૂત આગળથી લેવી જોઈએ. અને ખરેખર એને ભાવ પણ ન પૂછવાનો હોય. ખેડૂતનો દીકરો આપણા ખેડૂત આગળથી લઈ લઈને કેટલુંક લઈએ, ડબલ તો નહીં લઈએ, 25-50 રૂપિયા વધારે લે. એટલે આવી રીતે મિત્રો આયોજન કરો. અને ખાસ મારો આ હેતુ છે, આવનારા સમયની અંદર ઘણી હજી એવી વાતો છે કે તમારા સાથે શેર કરવાની ઈચ્છા વ્યક્ત રાખું છું મિત્રો. પણ સમય મળશે ત્યારે વિડીયો બનાવીને તમને માહિતી આપતો રહીશ. હવે વિડીયોને પૂરો કરી જય જવાન, જય કિસાન, જય મુરલીધર.